જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા ધાર્મિક ગ્રંથોમાં વ્રત ઉપવાસનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે અને તેમાં એક છે વડ સાવિત્રી વ્રત. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ, સુખ સમૃદ્ધિ અને દાંપત્ય જીવનની ખુશાલી માટે કરે છે. તેથી આ વ્રત વિવાહિત મહિલાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે અને દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાસ તિથિએ કે પછી પૂર્ણિમાના દિવસે આ વ્રત કરવામાં આવે છે. અમાંત પંચાંગ મુજબ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે વડ સાવિત્રી વ્રત કરાય છે. તેને વડ પૂર્ણિમા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજે આપણે આ વડ સાવિત્રી વ્રત ક્યારે કરવું, આ દિવસે પૂજા માટેના મુહૂર્તો ક્યાં છે, તેમજ વડ સાવિત્રી વ્રત કેવી રીતે કરવું, તેની વિધિ શું છે, આ બધું જ જાણીશું. તેથી અંત સુધી જોતા રહેજો. અને જો માહિતી સારી લાગે તો લાઈક કરજો ને આવી ધાર્મિક પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. મિત્રો, સાવિત્રી અને સત્યવાનની પવિત્ર કથા પર આધારિત આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત એ દેવને સમર્પિત છે જેમને આપણે ક્યારેક જ યાદ કરીએ છીએ. તે છે ધર્મરાજ યમરાજ. સાવિત્રી કે જેમણે પોતાની સૂઝબૂઝ અને પતિપરાયણતાથી પોતાના મૃત પતિના પ્રાણ પાછા મેળવવા યમરાજને પ્રસન્ન કર્યા હતા ને પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લીધા હતા. તેથી આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરી પોતાના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય માટે વ્રત ઉપવાસ કરે છે. આ વ્રતની વિધિ આમ તો 13 અથવા ત્રયોદશીથી શરૂ થાય છે, જે પૂર્ણિમા સુધી ચાલે છે. ને જો કોઈ કારણોથી આ 3 દિવસ ઉપવાસ ન કરી શકાય તો માત્ર પૂર્ણિમાના દિવસે પણ ઉપવાસ કરી આ વ્રતનું પાલન કરી શકાય છે. ને આ વખતે આ વડ સાવિત્રી વ્રત, જેને જ્યેષ્ઠ પૂર્ણિમા કે વડ સાવિત્રી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 29 જૂન 2026 સોમવારે કરવાનું રહેશે. અને પૂર્ણિમા તિથિ શરૂ થઈ રહી છે 29 જૂન 2026 સોમવારના દિવસે વહેલી સવારે 3:06 અને તિથિ પૂર્ણ થશે 30 જૂન 2026 મંગળવારે સવારે 5:26. અને શાસ્ત્રો અનુસાર પૂર્ણિમા તિથિનું મહત્વ ચંદ્રોદય સમયે ગણવામાં આવે છે. તેથી 29 જૂન સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રતનું પાલન કરવામાં આવશે. વડ સાવિત્રી પૂર્ણિમા વ્રત પણ 29 જૂન 2026 સોમવારે ઉજવાશે. અને જે સ્ત્રીઓ ત્રયોદશીથી આ વ્રતની શરૂઆત કરવા માંગે છે તેમના માટે જ્યેષ્ઠ સુદ ત્રયોદશી તિથિ શરૂ થઈ રહી છે 26 જૂન 2026 શુક્રવારે રાત્રે 10:22 અને તિથિ સમાપ્ત થશે 27 જૂન શનિવારે રાત્રે 12:43. આથી ઉદયા તિથિના નિયમો અનુસાર 27 જૂન શનિવારના દિવસે ત્રયોદશી મનાવવામાં આવશે. તેથી વડ સાવિત્રી વ્રતનો પ્રારંભ પણ 27 જૂન શનિવારથી જ થશે અને પૂર્ણિમા સુધી ચાલશે. ને જો આ દિવસના મુહૂર્તો જોઈએ તો આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:31 થી 5:13 સુધી રહેશે અને પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 4:52 થી 5:55 સુધી રહેશે. અને આ દિવસે સૂર્યોદય થશે સવારે 5:55. અને આ દિવસે વડ સાવિત્રી પૂજા માટેના મુહૂર્તો જોઈએ તો સવારે અમૃતકાળ 10:31 થી શરૂ થઈને બપોરે 12:19 સુધી રહેશે. ત્યાર પછી બપોરે અભિજીત મુહૂર્તનો સમય 12:13 થી શરૂ થઈને 1:08 સુધી રહેશે અને વિજય મુહૂર્ત બપોરે 2:52 થી 3:50 સુધી રહેશે. આ દિવસે સૂર્યાસ્તનો સમય સાંજે 7:26 રહેશે. તેમજ ચંદ્રોદય થશે સાંજે 5:52 અને સાયન સંધ્યા કરવા માટે આ દિવસે સાંજે 7:26 થી 8:29 સમય શુભ રહેશે. અને હા, રાહુકાળ સવારે 9:18 થી શરૂ થઈ 10:59 સુધી રહેશે. અને કેમ કે પૂર્ણિમાના દિવસે વડ સાવિત્રી વ્રત પૂર્ણ કરવાનું રહેશે, આથી આ દિવસના મુહૂર્તો પણ જોઈ લઈએ. તો પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:31 થી 5:13 સુધીનો રહેશે અને પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 4:52 થી 5:55 સુધીનો છે. સૂર્યોદય થશે સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય છે 7:26. અને આ દિવસે ચંદ્રોદયનો સમય રહેશે સાંજે 7:17. અને વડ સાવિત્રી પૂજા માટેનો સમય જોઈએ તો આ દિવસે અમૃતકાળ સવારે 8:53 થી શરૂ થઈને 10:40 સુધી રહેશે. ત્યાર પછી અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:14 થી 1:08 સુધી રહેશે અને વિજય મુહૂર્તનો સમય બપોરે 2:56 થી 3:50 સુધી રહેશે. ત્યાર પછી સાયંકાળની પૂજા માટે સાંજે 7:26 થી 8:29 સમય શુભ છે.
અને આ દિવસે રાહુકાળનો સમય 7:37 થી 9:18 સુધીનો રહેશે. આ પ્રકારે જેઠ સુદ તેરસે આ વ્રતનો પ્રારંભ થાય છે અને પૂનમે પૂરું કરાય છે. આમ આ વ્રતમાં 3 દિવસ ઉપવાસ કરાય છે, જેમાં 2 દિવસ ફળ ખાઈને અને 1 દિવસ નકોડો ઉપવાસ કરવામાં આવે છે. એમ 3 દિવસ ઉપવાસ રાખી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ અને ફળ વડે વડના વૃક્ષનું પૂજન કરાય છે. આ 3 દિવસ વડના વૃક્ષને પાણી પાવું, સૂતર લઈને વડલાની પ્રદક્ષિણા કરી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી. આમ ચોથા દિવસે સવારે પ્રાતઃકાળમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ સાથે બેસીને વડ સાવિત્રી વ્રતની કથા સાંભળીને પ્રસાદ વહેંચી પોતે પણ તે પ્રસાદ લઈને પોતાનું વ્રત પૂર્ણ કરવું જોઈએ. આમ આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના સુખાકારી અને લાંબા તેમજ સારા આયુષ્ય માટે વડલાના વૃક્ષની પૂજા કરે છે, પ્રદક્ષિણા ફરી રક્ષાસૂત્ર બાંધે છે. આપણા શાસ્ત્રોમાં પણ વડલાના વૃક્ષનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે. આ વૃક્ષમાં પરમપિતા બ્રહ્માજી, ભગવાન નારાયણ અને શિવજીનો વાસ હોવાથી તેમના પણ આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરી વડલાની પૂજા કરાય છે. આ વ્રતના પ્રભાવથી પારિવારિક જીવનમાં સુખ અને શાંતિના આશીર્વાદ મળે છે, તેમજ પતિના અકાળ મૃત્યુનો ભય પણ રહેતો નથી, અકસ્માત ટળે છે. અને હા, વડ સાવિત્રી વ્રતમાં પૂજન વિધિ ખૂબ જ આવશ્યક મનાય છે. આ પૂજનમાં અલગ અલગ સામગ્રીઓની જરૂરિયાત હોય છે, જેમ કે 16 શણગારની વસ્તુઓ, વાંસનો પંખો, નાડાછડી, કાચા સૂતરનો દડો, દીવા માટે કોડિયું, ઘી, ધૂપ, કંકુ, ઘઉં તેમજ ઘઉંના લોટના બનેલા વડા અને પાન, સોપારી, શ્રીફળ તેમજ પલાળેલા દેશી ચણા કે કોઈ અન્ય કઠોળ અને જળ ભરેલો કળશ. વડલાના વૃક્ષની વડવાઈ અથવા પાન પણ લઈ શકાય છે. તેમજ 1.25 મીટરનું લાલ કપડું, ફળ, મિષ્ટાન, આખી હળદર તેમજ હળદરનું પાણી અને જેનાથી હાથના થાપા કરવાના હોય છે તે માટે ગાયનું છાણ વગેરે જેવી સામગ્રીઓ લેવામાં આવે છે. હવે આ વ્રત કરવાની વિધિ પણ જાણી લઈએ. આ વ્રત કરનાર મહિલાએ સવારે વહેલા ઉઠી પોતાના નિત્ય કામમાંથી પરવારીને 16 શણગાર કરી તૈયાર થઈ લાલ વસ્ત્ર ધારણ કરી નજીકના વડના વૃક્ષની પૂજા કરવાની હોય છે. આ દિવસે ઘણા મંદિરોમાં જ્યાં વડનું વૃક્ષ હોય છે ત્યાં પૂજા માટે પણ ઘણી સગવડો કરવામાં આવે છે. બ્રાહ્મણો દ્વારા પણ આ પૂજા કરાય છે, જેમાં વડના વૃક્ષની પૂજા પૂરા વિધિ વિધાન સાથે બ્રાહ્મણ દેવતા દ્વારા કરાય છે. તેમજ જે કાંઈ પણ આપણે પૂજા સામગ્રી સાથે લીધી હોય તેનાથી વડના વૃક્ષની પૂજા કરાય છે. સાથે જ વડના ઝાડની નીચે સાવિત્રી અને સત્યવાન તેમજ યમરાજની મૂર્તિની સ્થાપના કરી તેમની પૂજા કરવામાં આવે છે. અને વડલાના વૃક્ષના મૂળમાં હળદર તથા ચંદનયુક્ત પાણી અર્પણ કરાય છે. તેમજ કાચા સૂતરના દોરાને લપેટીને 5, 7 કે 11 કે પછી 108 વખત પણ પ્રદક્ષિણા કરી શકાય છે. આ વ્રત કુંવારી કન્યાઓ જેની સગાઈ થઈ હોય કે પરણિત સ્ત્રી ગમે તે કરી શકે છે. જો પરણિત સ્ત્રી કરે તો લાલ વસ્ત્ર પહેરવા જોઈએ અને કુંવારી કન્યા હોય તો તેણે પીળા વસ્ત્ર પહેરીને આ વ્રત કરવું જોઈએ અને વડલાની પૂજા કરી પોતાના જીવનમાં સારા પતિ મેળવવાની પ્રાર્થના કરવી જોઈએ. આ દિવસે વડલાની પૂજા કરવાથી ત્રણેય દેવ પરમપિતા બ્રહ્માજી, ભગવાન નારાયણ અને ભગવાન શિવ એમ ત્રણેય દેવની પૂજા સંપન્ન થાય છે. કહેવાય છે કે જેમ સાવિત્રીએ યમરાજથી પોતાના પતિના પ્રાણ પાછા લીધા હતા, તેવી જ રીતે આ વ્રત કરનાર દરેક મહિલાઓ જે સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને અવશ્ય ફળ મળે છે. આ વ્રત કરનાર સ્ત્રીને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તેમજ વૈવાહિક જીવનમાં કોઈપણ પ્રકારનું કષ્ટ કે દુઃખ આવતું નથી. આમ વડ સાવિત્રીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી અને પ્રભાવશાળી છે અને પાપોનો નાશ કરનારું છે. આ પ્રકારે આપણા ધર્મમાં તેમજ વૈદિક શાસ્ત્રોમાં પણ વ્રત, ઉપવાસ, જપ, તપ વગેરેનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે. આપણા ઋષિ મુનિઓએ પણ શાસ્ત્રોમાં વ્રત, ઉપવાસ, તપનું સૂચન કરેલું છે. તેથી જ તે પ્રમાણે આપણે આપણા જીવનમાં આ વ્રત, જપ, ઉપવાસનું આચરણ કરી જીવનને ધાર્મિક બનાવવું જોઈએ. તેથી આપણે પૂજા, પાઠ, વ્રત, ઉપવાસ કરીએ છીએ અને તેનાથી મળતા પુણ્ય ફળથી જીવનમાં દુઃખ, દરિદ્રતા, નકારાત્મકતા દૂર થાય છે. તેમજ જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, શાંતિ મેળવી શકાય છે અને બધા જ પાપોમાંથી મુક્તિ મેળવી પોતાના ખરાબ કર્મોને દૂર કરવા અને ભગવાનનું સ્મરણ કરવા માટે આવા જ પૂજા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા જોઈએ. તો આ રીતે વડ સાવિત્રી વ્રતની પૂજા વિધિ વિધાનપૂર્વક પૂર્ણ કરી આ વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ અથવા વાંચવી જોઈએ, જેનાથી વ્રત કર્યાનું સંપૂર્ણ પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો, આ હતી આજની અમારી વડ સાવિત્રી વ્રતની વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. ને ચાલો ફરી મળીએ આવી જ વૈદિક અને ધાર્મિક પ્રમાણભૂત માહિતીઓ તેમજ કથાઓ સાથે. જય શ્રી કૃષ્ણ.